ની અંદર ટ્રેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ 412 કરોડની સામે માત્ર 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે. અમુક યોજનાઓમાં તો એવું બન્યું છે કે યોજનામાં જેટલા રૂપિયા ચૂકવાયા હોય એના કરતાં તો એનો જાહેરાત ખર્ચ વધારે થયો હોય. ત્યારે સરકારને મારે આજે સીધો સવાલ છે કે તમારા દેખાડવાના અને ચાવવાના અલગ ન હોય તો જુલાઈ ઓગસ્ટમાં જે જાહેરાત થઈ છે એની સામે કેટલા ચૂકવાયા છે આ આંકડો જાહેર કરો. ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો એમાં કેટલા તમે ફાડવા અને કેટલા ચૂકવા આ રકમ જાહેર કરો. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. ખેડૂતોને સહાયમાં અન્યાય બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણના આધારે તેમણે આ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે. સરકાર પ્રેસ કોન્ફરન્સ પબ્લિસિટીથી ચાલતી સરકાર છે. હાથી જેવડી જાહેરાત કરવામાં આવે અને કીડી જેટલું પણ વળતર સરકાર આપતી નથી. સામાજિક આર્થિક સર્વેક્ષણ રાજ્ય સરકાર પોતે જ કરે છે. વધુમાં તેમણે સરકારને એક પડકાર પણ ફેંક્યો છે. સાંભળીએ કે પાલભાઈ આંબલિયા શું બોલ્યા. ગુજરાતની એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલમાં આજે રાજ્ય સરકારે કરેલા સામાજિક આર્થિક સર્વેનો રિપોર્ટ જાહેર થયો અને આ રિપોર્ટની અંદર ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ વાસ્તવિક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. અગાઉ અનેક વખત જાહેર માધ્યમોમાં હું કહી ચૂક્યો છું કે રાજ્ય સરકારના દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી પ્રેસ કોન્ફરન્સો વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહિવત હોય છે. આજે આ સર્વેએ આ મારી વાત ઉપર મહોર મારી દીધી છે. જ્યારે અતિવૃષ્ટિ થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે 1719 કરોડનું પેકેજ જે 2 હપ્તામાં જાહેર કર્યું ત્યારે મેં કહ્યું હતું કે 1719 કરોડની સામે સરકાર 500 કરોડ પણ નહીં ચૂકવે. આજે જે સર્વેની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટ્રેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ 412 કરોડની સામે માત્ર 30 કરોડ ચૂકવવામાં આવ્યા છે. એવી જ રીતે તાર ફેન્સિંગ યોજના જે છે એ 350 કરોડની સામે માત્ર 54 કરોડ જ ચૂકવવામાં આવ્યા છે. સોલાર ફેન્સિંગ યોજના જે છે એ 50 કરોડની સામે માત્ર 13 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આનો અર્થ એવો થયો કે 10% થી 20% ટોટલ જાહેરાતની સામે માત્ર સરકાર 10 થી 20% ખેડૂતોને ચૂકવે છે. બાકી મોટી મોટી જાહેરાતો થાય છે, મોટી મોટી પ્રેસ કોન્ફરન્સો થાય છે, મોટી મોટી પબ્લિસિટી થાય છે. અમુક યોજનાઓમાં તો એવું બન્યું છે કે યોજનામાં જેટલા રૂપિયા ચૂકવાયા હોય એના કરતાં તો એનો જાહેરાત ખર્ચ વધારે થયો હોય. હું સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જો સરકારની દાનત સાચી હોય, સારી હોય તો જુલાઈ મહિના માટે જે 419 કરોડ અને ઓગસ્ટ મહિના માટે સરકારે જે 1400 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું એની સામે ખરેખર ચૂકવાયા છે કેટલા. અને બહુ મહત્વની વસ્તુ, ઓક્ટોબર મહિનાની અંદર જે કમોસમી વરસાદ થયો એનું સરકારે સર્વે તો ખૂબ કર્યું છે. એના માટે કેટલા રૂપિયા ફાળવ્યા એની કોઈ વાત હજી સુધી કરી નથી. કેટલા ચૂકવાયા એની કોઈ વાત કરી નથી. ત્યારે સરકારને મારે આજે સીધો સવાલ છે કે તમારા દેખાડવાના અને ચાવવાના અલગ ન હોય તો જુલાઈ ઓગસ્ટમાં જે જાહેરાત થઈ છે એની સામે કેટલા ચૂકવાયા છે આ આંકડો જાહેર કરો. ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો એમાં કેટલા તમે ફાડવા અને કેટલા ચૂકવા આ રકમ જાહેર કરો. દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. તો આ રીતે ગુજરાતના ખેડૂતોને સહાયમાં જે અન્યાય થઈ રહ્યો છે એને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ જે વાત કરી છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ મીડિયા પર.